ગુજરાતના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેમણે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતા કલોલ ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરીનું ઉદ્ઘાટન કર્યું। भारत माता की वंदे वंदे वंदे। मंच पर उपस्थित गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई पटेल, गांधीनगर उत्तरना लोकप्रिय धारासभ्य અને મારા સાથી શ્રીમતી રીતાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સોલંકી, આજે જેમણે આપણા મત વિસ્તારના 20 ગામોની અંદર એક લાઇબ્રેરી બનાવવાનું કામ કર્યું છે, એવા કિર્લોસ્કર લિમિટેડના અધ્યક્ષ શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિર્લોસ્કરજી, જેમના CSR ફંડમાંથી એક વિશાળ તળાવ અને આધુનિક પંચાયત ભવનનું નિર્માણ થયું। અરવિંદ લિમિટેડના ઉપાધ્યક્ષ શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવાર જેમને 2 જોડકા તળાવોનો અદ્ભુત રીતે વિકાસ કર્યો છે, એ આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલજી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી बहन हसरत जैस्मिन, CEO गौड़ा, पीयूष पटेल, भूलाभाई देसाई, उपस्थित सौ तालुका पंचायत, जिला पंचायतना पदाधिकारी અને આજ આ નાનકડા કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર ક્ષેત્રના સૌ નાગરિકોને મારા રામ રામ નમસ્કાર। ભાઈઓ બહેનો, હું 10 દિવસ પહેલા આવ્યો તો કલોલ અને ગાંધીનગરમાં 900 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। આજે 10 દિવસ પછી 340 કરોડ રૂપિયાના બીજા કામો અને એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। તો 10 દિવસની અંદર कुल मिलाकर गांधीनगर जिल्लानी 2 विधानसभाમાં 1200 करोड़ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। અને આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મને બોલાયો, પરંતુ કામ આપણા ભૂપેન્દ્રભાઈએ કર્યું છે। જોરથી ભૂપેન્દ્રભાઈ માટે તાલી વગાડો જલા। गुजरात सरकार, भारत सरकार અને अलग अलग उद्योग गृहोना CSR मांथी आ बधा ज कामो थया छे। અને મિત્રો, હું તો દેશભરમાં ફરું છું, ક્યાં 50 કરોડનું કામ થાય ને તો 25-50 હજારની મોટી સભા થતી હોય છે। અને આપણી સ્થિતિ જુઓ, 1200 કરોડના કામોમાં આપણે ઘરના વાતાવરણની જેમ બેઠા છે। કારણ કે આપણા ત્યાં
નરેન્દ્રભાઈએ જો ચીલો ચાતર્યો વિકાસનો, એમાં રૂપિયાની રકમનું મહત્વ જ નથી રહ્યું, એની ગણતરી જ નથી રહી. દરેક ગામ આત્મનિર્ભર હોવું જોઈએ, દરેક ગામ દરેક સુવિધાથી યુક્ત હોવું જોઈએ અને દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. આ ત્રણેય વસ્તુઓ નરેન્દ્રભાઈએ સુનિશ્ચિત કરી. ગામની અંદર શાળામાં શિક્ષક, આરોગ્યની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, અને હું સ્પષ્ટતાથી તમારી આગળ કહીને જઉં છું કે 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. દરેક ગામમાં નાનકડી લાઇબ્રેરી, આ નાનકડી લાઇબ્રેરી આપણા યુવાનોને ખોટી આદતોથી વાંચીને વ્યક્તિત્વનો વિકાસ એ દિશામાં લઈ જશે. અને આ દેખાતી નાની લાઇબ્રેરી જોડે ગાંધીનગરની મેગા લાઇબ્રેરીનું જોડાણ આપણે કરવાના છે. આપણું બાળક, આપણા ગામના નાગરિકો ત્યાં જઈ કોઈ પણ પુસ્તક લખાઈ દે જેની કોમ્પ્યુટરમાં ગાંધીનગરની મોટી લાઇબ્રેરીની યાદી હશે, તો 1 અઠવાડિયામાં ગાંધીનગરથી તમારા ગામમાં એ પુસ્તક આવી જાય, એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. તો એક કમ્પ્લીટ વ્યક્તિત્વના વિકાસ માટે રમતગમત, વાંચન અને ગામમાં એક સુંદર સ્થાન, આ ત્રણેય ખૂબ જરૂરી હોતા હોય છે. સ્વચ્છ ગામ, ગામનું તળાવ, ગામના બગીચા, વૃક્ષારોપણ, આ બધી દિશામાં આપણે સમાંતરે કામ કર્યું છે. અને મિત્રો, એસટીપી ગટરનું પાણી સાફ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી છે. મિત્રો, આજે વીર સાવરકરની જન્મતિથિ. सावरकर जी एक ऐसे राष्ट्रभक्त थे जिनको सरकार ने कोई सम्मान देने की जरूरत ही नहीं पड़ी. कोई सावरकर जी का नाम देश भर में विनायक दामोदर सावरकर कर नहीं बोलता है. देश का बच्चा बच्चा अपने आप सावरकर जी को वीर सावरकर कहकर याद करता है. पूरा जीवन आजन्म देशभक्त रहे इस व्यक्ति ने अंग्रेजों की गुलामी से भारत माता को आजाद करने के लिए अपना पूरा जीवन समर्पित कर दिया. पूरे आजादी के आंदोलन में एकमात्र नेता ऐसा था, एकमात्र सेनानी ऐसा था जिसको एक जीवन में 2 जन्म टिप की सजा हुई थी. और जब काला पानी की सजा में अंग्रेज जेलर ने हंसकर कहा, मिस्टर सावरकर, आपको 120 साल की सजा हुई है, आप इस जेल के बाहर नहीं निकल सकते. तब उसने हंसते हंसते कहा था, तेरी अंग्रेज सरकार मेरे जीवन काल जितना लंबा उसका शासन नहीं है, मेरा देश जल्द ही आजाद होगा. और ये जो जज्बा है